છોટાઉદેપુર જિલ્લામાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિનો માહોલ જામવાનો છે। ગાબડિયા હનુમાન મંદિરે 2 એપ્રિલે ચૈત્રી પૂનમના પાવન અવસરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કષ્ટભંજન દેવ તરીકે ઓળખાતા ભગવાન હનુમાનજીના જન્મદિવસની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યક્રમ અંતર્ગત સવારે ભજન કીર્તન, 11 વાગ્યે શોભાયાત્રા, 45 નાળિયેરનો અભિષેક અને 108 દીવડાની મહાઆરતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો મેળામાં ઉમટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના એમપી બોર્ડર પર આવેલ ગાબડિયા હનુમાનજી મંદિરે વર્ષો પુરાણું મંદિર આવેલ છે। અહીંયા છેલ્લા ઘણા જ સમયથી વર્ષોથી હનુમાનજી દાદાની જન્મ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે અને અહીંયા જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તેમના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ મંદિરે દર શનિવારે અને રવિવારે છોટાઉદેપુર જિલ્લાના શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે અને અહીંયા તેમની આસ્થા પ્રમાણે અહીંયા આવીને દર્શન કરતા હોય છે। એમપી બોર્ડર ને ડુંગર તળેટીની માં ગાબડિયા ગામ આવેલું છે ને હનુમાન દાદા ને મંદિર આવેલું છે ત્યાં ને વર્ષોથી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે મેળો કરવામાં આવે છે ને એ મેળામાં તમામ હરિભક્તો દર્શને આવનારને એમને પ્રસાદીને જમવાનું પણ આયોજન કરવામાં આવેલ છે ને છોટાઉદેપુર ગામોના આજુબાજુના છોટાઉદેપુર તાલુકાના હરિભક્તોના બધાના સાથને સહયોગથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે। આ પ્રોગ્રામની અંદર છોટાઉદેપુર તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, હરિભક્તો બધાના સહયોગથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।